દેવાના હરગવાના તો એ પેલા તોડીને દઈ ત્રી કબૂતરી માપતીઓ ભાઈ માળિયા તો યો ગાઈસ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો બપોરના વાગ્યા 12 આપણે જમે બમી લીધું કમ્પ્લીટ. રોંડે વ્લોગ ચાલુ કરો તો બપોરે વ્લોગ ચાલુ કરી. હવે તાલપત્ર ને એવું આપણે લેવા જાવ ને પણ પેલા માતુશ્રી ને આપણે પાંદડા દેવાના હરગવાના તો એ પેલા તોડીને દઈ દે તો નીકળી ગયા. આપડા ઘરની સામે જ મંદિર બગીચો છે. બતાવવું પડે હરગવાના પાન ક્યાં કહેવાય મને થોડીક ખબર હે, બહુ નથી ખબર. જોઈ લો ક્યાં હે. ઓય કબૂતરી એ મયરો જો કબૂતર જો કેટલા ભાગી ગયા. હું આવ્યો ને હવે અમે કેવું કેતા હરગો આ જ છે. હરગો આરામથી પાન તોડવાના ગઈ આપડે પેલા અંબા હે ખરા. આ છે ને આ હરગવાઈ રહ્યા છે તોડી લો ગઈશ પેલા. ભાઈ પાન આપણે તોડી લીધા છે ફાઇનલી. જો આવા હોય હરગવાના પાન દયાલો માતુશ્રી પેલા પૂછવું જોઈએ ઈ હે કે નહીં. જોવો તો માતુશ્રી હરગવું હે, જોવો તો હરગવું જ છે ને. હાલો ફાઇનલી બરોબર જ લીધું છે આપણે. બહુ ઊંચું હોય ત્યાંથી અંબા એટલું જ નથી. આ માન કઈ છું કૂદકો મારી નોની ઉપર ચડ્યો પેલા મારે કૂદકો મારી માન નથી હરગવો જ છે. એમાં હરગવાની સિંગુ હતી. યસ હવે માળિયા કઈ કહેવાનું ભાઈ શું કે લેવા જવાનું તો કહી દો જરાક. તારે જે લેવું હોય એમ નહીં. હું આમાં ગયો તો હરક કરી જવાનું તાલપત્રી કઈ જગ્યાએ જવાનું તું કે ને આંગી દુબેલી જાવ દુબેલી તમે કયો ને તું કે ને હું મારે ભેગું બેસવાનું છે ભેગું આવવાનું છે. મોટા કેટલા પૈસા જો તો ભાઈ ચાર જેવી લઈ જો એક મહિને ને થોડું જીસ જાડું લુગડું નથી લેવું ને. 2 મિનિટ બધું તાલપત્રી લેવા આવી ગયા ગોડાઉન માં લાઈક અમારી સામો તો જો જરાક. ઓકે જો ક્યાંક ઘરે તો ગયા હવે પેલા માટે જવાનું કીધું. તાલપત્રી લઈ લ્યો ગાઈસ. તાલપત્રી માપતીઓ ભાઈ માળિયા 15,000 ભાઈ ત્યાં તો અમે તપાસ કરી કે અમે ખોલીને ન બતાવ્યો. માળિયા ક્યાં આવી ગયા? માળિયા તો આવી ગયા. મને ગાડી લેવાની છે બોલો કે હું ખોલીને ન બતાવ્યું. કઈ નહીં ન બતાવતો તમે બીજા ભાઈ યાર હું આયા જોવે માળિયા. તાલપત્રી તો આપડે લઈ લીધી જો આવી બ્લેક કલર ની લીધી હે. વરસાદ આવી ગયો ફૂલ. વાતો કરે માળિયા વરસાદ આવી ગયો. મારે ના આવ્યો વિજય માસા કપડા લઈને નથી આવ્યો પાછા. તાલપત્રી તો આપડે લઈ આવ્યા હતા અને વરસાદ બહુ આવતો હતો એટલે લોગ ઉતાર્યો નહીં. કેમ ફોન ને બે ડેકી માં રાખ્યું. વિજય માસા નો ફોન ને મારો ફોન બે ડેકી માં રાખ્યું હતું. ઘરે આવીને કપડા આપડે પેલા જો અત્યારે પાછા છાટા ચાલુ થયા હે. અને તાલપત્રી આપડે લઈ આવ્યા ઓલરેડી 3 લઈ લીધી. 2 અમારી ને 1 વિજય માં. તો એક કટકો ઉપર લેવાનો હતો ને એ નો લેવાનો. આ 3 લેવાઈ ગયા. એ ક્યાંય મળ્યો નહીં. હા માન મળ્યો. એક જગ્યાએ તાલપત્રી ના કે 300 રૂપિયા. એક ને એની તાલપત્રી એક જગ્યાએ 250 રૂપિયા અને એક જગ્યાએ એની તાલપત્રી ના 170 રૂપિયા. 160 રૂપિયા ની હતી એક જગ્યાએ. એવું બધું થયું ભાઈ. તાલપત્રી ફાઇનલ લઈ તો લીધી. 3 અલગ અલગ લીધી. 2 એક અમારી છે ને એક 2 અમારી ને 1 વિજય માસા. વરસાદ થયો પાછો ચાલુ જો અને વાતાવરણ થઈ ગયું 1 નંબર. ભાઈ મજા જ આવ્યા રાખે. જઈ લે તો ફટાફટ પેલા વરસાદ આવે પેલા બધું ગોઠવી નાખે. વરસાદ આવશે ને તો પાછા વધારે હેરાન થઈ જાવ. એકડી આપડે આવી ગઈ. વરસાદ સ્ટીલ ચાલુ હે અને બધી ગોઠવી નાખ્યું. ના આપડે હરખું કરી નાખ્યું એમ કઠણ કરી નાખ્યું. જો પાછળ એટલે બેવાની વ્યવસ્થા થઈ ગઈ 1 નંબર. ના મેં હુપડું મારી
બધું કરી નાખ્યું એક નંબર સાફ જો બગે ઓ બધું એવું હતું મેં આ સાફ કરી નાખ્યું બધું તમને ચોખ્ખું દેખાતું હોય તો એટલે હવે આ ગાડી રાખી દઉં ને તોય વાંધો નહીં એટલે હવે એક્ટિવા રાખી દે ને આની માથે બેવું હોય તોય વાંધો નહીં ઓલું માથે ટીપક 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 પાણી પડતા હતા હવે આમાં એવું કઈ વાંધો નહીં આવે આમ જો કડક કરી નાખ્યું બધું ને એક હજી તાલપત્રી છે હમણાં જયેશભાઈ ની આવે એટલે આપણે માથે નાખી દેવું એવો વિચાર હે કે અહીંથી આવી રીતે માથે નાખવું ને એટલે વાહ સુધી વહી જાય એટલે આમ ચોરસ થઈ જાય ને એટલે બેવાની મજા આવે પાણી જ ન પડે એમ એવો વિચારે કેમ કે આ તાલપત્ર એટલે જ આપણે લીધી આમાં તો ખાલી અહીંયાથી ક્યાંક જો આ થોડુંક થોડુંક છે ને એમાંથી જ પાણી પડતું હતું બાકી આખી તો હાજી છે હવે આ અહીંથી આમ મારી દેવું જો બતાવું તમને અહીંથી આમ એ હજી કઈક એનું નિવારણ લેવું જોઈએ કેમ કે અહીંયા કઈક બાંધવા હાટું હોવું જોઈએ તો જો વાર્યું વા બાંધી દઉં તો યાર એક વા બાંધી દેવું ને કઈક આમાં કઈક બાંધી દેવું જયેશભાઈ આવે ને ત્યાં કરી ત્યાં સુધી તો આપડે બેવાનું સેટિંગ થઈ ગયું એક નંબર હવે એક્ટિવા રાખી દે તોય માથે પાણી પડે નહીં ઘરે આપડે આવી ગયા એ ઘરે બનાવ્યા બેનશ્રી અને માતુશ્રી ભજીયા માતુશ્રી ને થોડીક મજા નથી તોય અમે ભજીયા ખાઈ કે ખાવું જરૂરી છે ભજીયા તો બનાવતા હતા તબિયત બગડે અચાનક તો શું કરું તો પછી બાજુમાં આપડે કારીગર રહેતા હતા ને બોલાવી લીધા હા કારીગર નવા આપડા ભજીયા સ્પેશિયલિસ્ટ કોઈને ઓર્ડર દેવો હોય લગ્ન પ્રસંગે તો મને દઈ શકે છે આ મજા આ મેથીના અત્યારે બને છે પતરીના છે આ હમણાં કોર્નફ્લાવર વાળા બને છે ઈ કૃષ્ણાબેન ની આ નવીન આઈટમ હે આ નવીન આઈટમ હે કોર્નફ્લાવર વાળો આની અને આ ભજીયાનું કૃષ્ણાબેને જ કીધું એ 3 દિવસ પહેલા હમણાં થોડાક છાટા આવ્યા હતા ત્યારે મારા મમ્મી કીધું હતું કે ભજીયા બનાવ તો મારા મમ્મી એવું કીધું કે હજી ભજીયા ખવાય ને એવો વરસાદ નથી એટલે આજે મારી મમ્મી એ ભજીયા ખવાય એવો વરસાદ આવ્યો છે એટલે ભજીયા બનાવ્યો છે આમાં મારો વધુ ફાળો છે કારણ કે દર્શનભાઈ મેથી હું જ લઈ આવી ગોકુલધામ માંથી દર્શનભાઈ લઈ આવી દીધી સ્વામિનારાયણ ચોક થી ઢેબર કોલોની સુધી હું લઈ આવી ઓકે મમ્મી માતું સાહેબ બીજું કઈ કેશો તમે બસ મારે હવે બેટા સુઈ જવું છે ખાલી ઊભી જ છું પણ ટાંગા એકી બેઠી લેટેસ્ટ ન્યૂઝ છે જો ભજીયા બની ગયા એક નંબર હો ભાઈ પહેલી વાર બનાવી છે હવે આ બધા ખાઈને મને કહેશે કે બહુ સારા અને આ માતુશ્રી સ્પેશિયલ તમે આવી ચટણી ખાવો કે લીલી મીઠી ખાવી એમાં જરાક તમે આમ જો તબિયત બરાબર ન હોય તોય રસોઈ તો બનાવે જ છે હા મજા મદદ કરવા માટે માતે માં તમારો ડાયલોગ બોલી જાવ માતે માં બીજા વગડાના માતો માં હોતી હે ને મારી તબિયત બગડી અને મને મારા સંતાન ની ચિંતા થવા માંડી હતી કે હવે મારા છોકરા શું કરશે મને પણ થઈ જશે ઓહો કીધું અમારું ન વિચારતી અમે કાઠિયાવાડી નિરાશ્રિત બાળક સંભાળી શું થયું સીધી કચરામાં નાખેલા છોકરા દર્શન એવી રીતના ન હોય બધા બેહીને ખાઈ લે ભૂખ લાગી બરાબર ખાઈ લે ગઈ બાય બાય સિટિંગ આલે હારી ગયો ના નથી આખું બંધ કઠિન ચેલેન્જ નથી થઈ એક તો કા